હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે કપ્પા કાઢવાનું એક જ કારણ છે આ ગુલાબી ઈયળ. આ ગુલાબી ઈયળ છે ને એ ખતરનાક છે, કપ્પા માટે કેન્સર સમાન છે. આપ જોઈ શકો છો ગુલાબી ઈયળ રિઝલ્ટ આવતું નથી પણ આપને દેખાય છે. આ જોઈ શકો છો ગુલાબી ઈયળ જુઓ, હેવી એટેક છે પાછેતરા ફાલમાં. એટલે ખાસ જોઈ લીજો, કપાસની અંદર રાખતા નહીં. 10 ઝીંડવામાંથી જો હાથમાં હોય ને તો રાખતા નહીં, કારણ કે ઝીંડવું તળે છે નહીં. અને ઝીંડવાની કેવી પોઝિશન થઈ જાય હું તમને બતાવીશ. ડાબકો બિલકુલ નીકળતો નથી ને એટલો હળો નીકળી જાય. તમે ભાવ પણ નહીં આવે ને ઉત્પાદન નહીં આવે ને ગાંઠનો આપણે મજૂરી ખર્ચ વધી જશે. હું તમને ડાબકો અને ઝીંડવું બે બતાવું. હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ગુલાબી ઈયળ. આ છે કપાસની અંદર આવતી ગુલાબી ઈયળ, જે આપણે કપાસમાં કેન્સર ગણી શકાય. હવે આપણે કપાસ કાઢવાનું એક જ કારણ હતું, ઝીંડવા ઘણા હતો, માલ ઘણો હતો, પણ છતાંય કાઢી નાખ્યો. એનું કારણ એવું હતું કે અમે પાછલા ફાલમાં, વરસાદ પછીના ફાલમાં ગુલાબી ઈયળ પડી ગઈ હતી. તમે જોઈ શકો છો 3-4 પેશીમાંથી 2 પેશી હાજી રહેવા દીધી હતી, બાકી તમામ ડેમેજ કરી નાખી હતી. એટલે આપણને છે ને વીણવાનો ખર્ચ વધી જાય એવું હતું, ભાવ પણ મળે એવું નહોતું, ઉત્પાદન પણ મળે એવું નહોતું, અને શિયાળું બીજું વાવેતર પણ થાય એવું નહોતું. આપ જોઈ શકો છો કપાસ ઘણો લીલો હતો અને માલ હતો, છતાંય આપણે કાઢી નાખ્યો છે. આવડું ઝીંડવું છે પણ આમાં ગુલાબી ઈયળ જ હોય. આ તોડવી એટલે આમાં ગુલાબી ઈયળ નીકળે, આમાંય નીકળે. એટલે પાછેતરા ફાલમાં જો વધારે પડતી ગુલાબી ઈયળ હોય તો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે કપ્પા કાઢી નાખજો. અને પાણી માટે પિયત હોય તો બીજું વાવેતર ઘઉં, જીરું, ધાણા, મેથી ગમે તે કરી નાખજો અને થઈ જાય છે. નહીંતર ગુલાબી ઈયળ કાંઈ વધવા દેશે નહીં. જય જવાન જય કિસાન. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે માહિતી કેવી છે. અને અવારનવાર તમને હું રોજે રોજ આવા નવા વિડીયો બતાવીશ. આપ જોઈ શકો છો હાંઠિયું પાડવાનું આપણે ચાલુ કરી દીધું છે. આની અંદર આપણે ઘઉં વાવવાનું છે, દાઢેથી હાંઠિયું પાડ્યું. જો તમને આ પાટલાની અંદર દાઢો ફિટ કરી દીધું છે અને હાંઠિયું પાડી દીધું. હાંઠિયું સરસ પડે છે. હવે આ દાઢાની અંદર ખાસિયત એ છે કે આમાં હાંઠી કંઈ રે નહીં, ઊભી ન રહે, ઉમળાઈ જાય. જો તમામ હાંઠી ઉમળી જાય છે. આના પાથરા કરી નાખવાના છે. પાથરા કરીને ટોલીમાં ભરી અને બહાર નાખી દેવાની છે પશુ માટે. એટલે શિયાળામાં આપણે હાલશે, આખો શિયાળો ચાલશે પશુને ખવડાવવા માટે. જે પાન લીલું છે એટલે ખાશે. અને બગલા આવી ગયા છે, બગલા આવી ગયા. જીવડા ખાવા આપણે ગમે હાથી હાંકતા હોય, પડું ખેડતા હોય એટલે બગલા તો આવી જ જાય પહેલાં. જો આમાં આપણે ઘઉંનું વાવેતર કરવાનું છે. ઘઉંનું બિયારણ પણ આપણે સારું અને મોંઘું લાવ્યા છે. બિયારણ એવું લાવ્યા છે કે એક ડોંડીની અંદર 45 થી 50 દાણા આવે. ટુકડું છે, ખાવામાં મીઠું આવે, ઓછા પાણીએ થઈ જાય. મેન ખાસિયત વાત એ છે બિયારણની કે તે આડું પડતું નથી. જેથી આપણે વાવશું તેથી પણ વિડીયો બનાવશું, મૂકશું અને આગળ તે મૂકતા જઈશું. પોરે પણ આપણે એ જ બિયારણ વાવ્યું હતું. 50 મણીનો ઉતારો આપણે આવ્યો હતો ઘઉંનો, અને આપણે 650 થી 700 રૂપિયાના ભાવે વેચ્યા હતા ઘર ઘરાળું બધે.